ભાવનગર શહેરના બહુમાળી ભવન ખાતે નેશનલ હેલ્થ મિશન દ્વારા વિદ્યાર્થીઓ દ્વારા ઓનલાઈન એપ્લિકેશન કરેલ હતી, જેમાં ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે વિદ્યાર્થીઓને બોલાવવામાં આવતા અધિકારીઓ ગેરહાજર। ભાવનગર શહેરના બહુમાળી ભવન ખાતે આજરોજ જોબ માટે એપ્લાય કરી, જેમાં NHM નેશનલ હેલ્થ મિશન હેઠળ ઓનલાઈન ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે આજે વિદ્યાર્થીઓને બોલાવવામાં આવેલ, જેમાં વિદ્યાર્થીઓના ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે વિદ્યાર્થી ત્યાં પહોંચેલ ત્યાં જવાબદાર અધિકારી હાજર હતા નહીં, જેથી વિદ્યાર્થીઓ રોષે ભરાયા હતા અને આ અંગે શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખને જાણ કરતા શહેર કોંગ્રેસ પ્રમુખ લાલભા ગોહિલ દ્વારા રૂબરૂ આવી વિદ્યાર્થીઓના પ્રશ્નોના નિરાકરણ માટે જવાબદાર અધિકારીને રજૂઆત કરવામાં આવી હતી અને કહેવામાં આવેલ કે સાહેબની જગ્યાએ કોઈ બીજા ઇન્ચાર્જ સોંપેલ હોય તો તેને કહો કે વિદ્યાર્થીઓના ડોક્યુમેન્ટ વેરિફિકેશન કામ કરી નાખે। જ્યારે વિદ્યાર્થીઓ દૂર દૂરથી આવેલા હોય અને હેરાન થતા હોય તો આવી બેદરકારી ના હોવી જોઈએ। કોંગ્રેસ દ્વારા અંગે યોગ્ય નિરાકરણ નહીં આવે તો ચીમકી પણ અપાઈ, ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી। ત્યારે બહુમાળી ભવનના સાહેબ દ્વારા કહેવામાં આવેલ કે જેટલા વિદ્યાર્થીઓ છે તેનું ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરી દેવામાં આવશે અને કોંગ્રેસ દ્વારા પ્રમુખની રજૂઆત બાદ વિદ્યાર્થીઓના ડોક્યુમેન્ટની ચકાસણીની કામગીરી શરૂ કરવામાં આવેલ। ખાસ કરીને તમે વાત જોવો તો 11 ઓગસ્ટના દિવસે જે NHM નેશનલ હેલ્થ મિશન અંતર્ગત જે વિદ્યાર્થીઓ જોબ માટેની જેની એપ્લિકેશન કરેલી હતી એને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે આજે બોલાવવામાં આવ્યા હતા। એટલે અમને જાણકારી મળી કે એમના ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરનાર અધિકારીઓ જ હાજર નથી, એટલે અમે વિદ્યાર્થીઓ સાથે રહી અને ઉગ્ર રજૂઆત કરી કચેરીમાં અને અધિકારી સાથે વાત પણ કરી અને અમે એને ચોખ્ખા શબ્દોમાં ચીમકી આપી કે જે વિદ્યાર્થીઓ 70 જેટલા વિદ્યાર્થીઓ દૂર દૂરના જિલ્લાઓમાંથી ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે અહીંયા આવેલા છે, જો એમનું વેરિફિકેશન આજે કરવામાં નહીં આવે તો આ વિદ્યાર્થીઓને અહીંથી કોઈ વિદ્યાર્થી જશે નહીં, ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરશે। તમે એક જવાબદાર વ્યક્તિ તરીકે તમે એ વિદ્યાર્થીઓના 2 નંબર લીધા છે, તમે એમના મેલ ID લીધા છે, તો લૂલો બચાવ કરી અને અમે મેલ કર્યા છે, તો મેલ આમાં 20% લોકોને પણ મળેલા નથી। 2 નંબર ટેલિફોન લીધા હોય તો ટેલિફોન કરવાની જાણ કરવાની આપણી જવાબદારી છે, છતાં અમે ઉગ્ર રજૂઆત કર્યો। ઉગ્ર રજૂઆતના અંતે આ રજૂઆતની સફળતા મળી અને વિદ્યાર્થીઓનું વેરિફિકેશન અત્યારે ચાલુ કરવામાં આવ્યું છે। જો આ વિદ્યાર્થીઓ સાથે કોઈપણ જાતનો ભેદભાવ કરવાની વાત કરવામાં આવશે તો હજી આનાથી પણ વધારે ઉગ્ર આંદોલન વિદ્યાર્થીઓને સાથે રાખીને કરવામાં આવશે, તેની તમામ જવાબદારી તંત્રની રહેશે। વેરિફિકેશન ન કરવા માટેનું વિદ્યાર્થીઓને એવું કારણ આ લોકોએ કીધું હતું કે અમારા અધિકારીઓ બહાર ફરવા જતા રહ્યા છે, પણ હું પોતે ત્યાં હાજર રહ્યો ત્યારે બીજું બાનું કાઢવા માંડ્યા કે અમારા અધિકારી રજા ઉપર છે, અમારા અધિકારી મિટિંગ છે, અમારે ટ્રેનિંગ છે, આડા બાના કાઢવા માંડ્યા। પણ એવું કોઈ બાનું નહીં ચાલે, આ કચેરી તો ખુલ્લી છે, તો કોઈ પણ વ્યક્તિને તમે જવાબદારી આપો અને આનું વેરિફિકેશન ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવો। હું સરકારશ્રીને એવું કહેવા માગું છું કે જ્યારે આપણે મત માગવા જતા હોય ત્યારે આપણી પાસે ટાઈમ હોય છે, તો અત્યારે આ જ અધિકારીઓને આપણે આપણા જે ગુજરાતની જનતા હોય કે ભાવનગરની જનતા હોય હેરાન પરેશાન થતી હોય તો એના માટે આપણે શું કામ એક ટીમ રચી અને કોઈ પણ લોકો હેરાન ન થાય એવો પ્રયત્ન શું કામ આપણે નથી કરી?